આજ તો ખાવાનું કોઈ ખારું બનાવ્યું લાગે હો મિત્તલ. ઓવા શું બનાવ્યું આ? દાળ ખીચડો. ઓ તારી જો જબરજસ્ત લાગે હો ને. કોનો આપણે દાળ ભાત ખાઈએ ને એવી રીતે ના ખવાય. તો કઈ રીતે ખવાય? અમાનો રીતે ખવાય. આજ તો તેમાં રાય ના જોઈ તમે ખાવા બેસી ગયો. ભૂખ લાગી હતી, છોકરો કે ભૂખ લાગી મેં કીધું હેચી ફટાફટ રોધી ને ખાઈ લઈએ. હા વૈદિક, મમ્મીને ભૂખ લાગી હતી કે તને લાગી હતી? જો બોલ છોકરો સાચું જ બોલે. એ તારું કહો નો મીનું શું કહેવું? સારું હેડો તાન કઈ રીતે ખવાય સમજાવો તાના મને. જો આ રીતે ને આમાં ભાત ને આપણે રોધીને એવા નહીં રોધવાના, થોડા કાઠા રાખવા પડવું આમાં. હા આવી રીતે પાથરી દેવાના. પછી હે ને આ દાળ આવી રીતે અંદર એડ કર્યા કરવાની આપણે જોવો એટલી. બરાબર. ને આમાં બેન્ડર ના ફેવરવાનું હોય આ દાળમાં. આમાં આપણે રેગ્યુલરમાં બેન્ડર ફેવરી દઈએ. બરાબર. આમાં આખી થોડી દાળ રાખવી પડે. આ રસની સિઝન ચાલુ હોય એટલે દાળ ભાત ના બનાવ્યા ત્યારે રાત્રે દાળ ભાત બનાવી એમ કે હા ખાલી નો માલ્યો દાળ ખીચડો. સાચી વાત. પણ કહો તો ખરા ભાઈ, તમે કહેજો કેવું બને. એના ખાઈને તો હું કહું હમણાં. આમાં ગરમ મસાલા ના નાખવાના હો પણ બિલકુલ બિલકુલ નહીં. ને ગોળ ના વપરાય આમાં. સરસ લે ચલો. તમારે તો ગોળ પાછો જોવું છે કે ગોળ વગર તો ના ના દૂધ એટલે વધુ નહીં આવે. સારું લો એટલે તમારા દિશાભાઈ રીંગણ આપી દઉં. બોલો આશીષ, કેવું બન્યું? વસ્તુ તો સારી બની ખાવાની બહુ મજા આવી. સાચું? તને ખબર ને આપણને તો ટેસ્ટ હોય તો જ ભાવ, બાકી ભાવતું નહીં. આ તમારે તો એવું જ છે.